મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો જો અત્યારે 8:30 થઈ ગયા છે, અમે લોકો ઉઠી ગયા છીએ અને હું ફ્રેશ થઈ ગઈ છું અને બસ અમારે નાસ્તો કરવાનો બાકી છે. મમ્મી ગોળા ભરે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? નાસ્તો કરી લીધો? ઠીક. ચા પી. કેમ નાસ્તો નથી કરો? નથી ભાવતો. બહુ કરી. કાંઈ નહીં, બસ રોહિત ગયા છે કામ ઉપર અને હું નાસ્તો કરી લઉં. તો કઈ છે, અત્યારે 9:30 જ થયા છે અત્યારમાં અને વાતાવરણ તમે જોઈ શકો છો, બહુ ખતરનાક પવન આવે છે. ઝાડવા જવું થાય. હા. તો કઈ અમે તો અત્યારે અહીંયા અંદર બેઠા બેઠા શાંતિ નાસ્તો કરીએ છીએ, પણ બહાર જોરદાર પવન આવે છે કે વાવાઝોડું ન આવે અને અંધારું એટલું થઈ ગયું છે. અત્યારે 9:30 થયા છે હજી. ત્યાં શું લાગે? સીધ જાઉં છું મોનિકાને લેવા અમરેલી. એવું છે, અમરેલી આવી ગયા છે. તો કઈ હવે અત્યારે આવે છે મારા નણંદ, 3જા નંબરના નણંદ એમ વડોદરાથી આવે છે. તો આવી ગયા છે, અમરેલી પહોંચી ગયા છે. રોહિત જાય છે અમે લેવા. બાય બાય. તડકો બહુ છે, ગરમી બહુ છે. મારે હું હા જાતા પણ હજી તો ઉતરી જ છું તા. આવી ગઈ એમ ને? તો હજી બસ માં બસ સારી ઘરે હે? એવું બસમાં શું તો થયું? હું દાય પાટણ સીધી બસ આમ ખાવા મેં બધા ઊભા થઈ ગયા. પછી હું ધીરે 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 કરી સાઈડમાં ઊભી રાખી પછી જે બોટાદ વાળા હોય ને એ બધી એને બોટાદની બસમાં બેસાડે ને અમને અમરેલીની બસ. શું કેવું લાગે? હું તમને એ જ કહું કે બધા એના મોઢા ખાલી આ બેયના મોઢે એ જ શબ્દ હોય. તમને કેવું લાગે? તો ગાઈસ અત્યારે 5 વાગ્યા છે અને અમે લોકો ઉઠી ગયા છીએ અને મારી નણંદ છે ને જો હિચકે છે. મજા આવે છે ને તમને? અને અહીંયા હેતલબેન ને મિત્તલ ને ગીતા માસી ને બધા બેઠા છીએ અને મમ્મી ચા બનાવે છે. આજે અમારે અમરેલી જવાનો પ્લાન બનાવ્યો છે. 6 વાગે એવું લાગે તો નક્કી જ છે કે આપણે જવાનું કન્ફર્મ. 6 વાગે અમે લોકો જવાના છીએ અમરેલી. તો મળે થોડી વાર. તો જો અત્યારે અમે રેડી થઈ ગયા છીએ, હું ને મારા નણંદ ને અમારા નાના આદિન, અને અમે જઈએ છીએ હવે અમરેલી. તમારે નથી આવું? લેવા આવું કાંઈ બે શબ્દ કાળા પડવા જાય. તો કાંઈ નહીં, બસ અમે લોકો જઈએ છીએ, મળીએ થોડી વારમાં. આવી ગયા છો તમે? અત્યારે અમે આવ્યા છીએ અમરેલી શમા મોલમાં. તો અમે લોકો આવ્યા છીએ અત્યારે શમામાં અને જો બસ આવું કંઈક છે. બીજા માળે અત્યારે છીએ અમે. તો કાંઈ નહીં, અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. અનકમ્ફર્ટેબલ કેમ લાગે થોડુંક. હવે નીચે જઈએ છીએ, બીજા માળે આવ્યા હતા, એટલું બધું લેવા જેવું ઈચ્છા નહીં, તો જઈએ છીએ નીચે. તમારે અમરેલી કેવું લાગ્યું? આ બીજી વાર પડવાનું છે. એકવાર બાયારે ભટકાણી ને અત્યારે આયા પડી. અહીંયા નથી જતા તો કાંઈ નહીં. અત્યારે જો અમારી બધી વસ્તુ લેવા ગઈ છે અને એતલબેનના છોકરા તો કપડાં લેવાના હતા ને તો એ લોકો આવે છે અત્યારે આ દુકાને. શું થયું આદિને? સ્વિમિંગ પુલ લેવું છે? આદિને સ્વિમિંગ પુલ લેવું છે. કઈ હા, કેટલી શોપિંગ કરી? આદિને કપડાં લીધા એમ ને? મિત્તલ કંઈક લઈશ, વેક્સ હીટર લે છે અને અમને વારું કાઢી. ગરમી બહુ સારી છે ને? વરસાદ પડ્યો વરસાદ પડ્યો પણ અડધી કલાક ને ગરમી આખો દિવસ, થોડુંક આખો દિવસ સારું છે.
તો જો કે અહીંયા છીએ, કઈ જગ્યાએ છે આપણે? હરી રોડ. હરી રોડ. તો કાંઈ નહીં, બસ હવે નાસ્તો કરવા જાશું અને ત્યાંથી પછી ઘરે બધું હું કામ છે મારે ઘર ફરી મેં તો લીધા તો ચપ્પલ લેવાના હતા તો લઈ લીધા છે અને હવે જાશું નાસ્તો કરવા. ખાખર વડી એવું કંઈક થાય એવું એવું હતું. પછી તો ગાઈસ હવે અત્યારે અમે લોકો શોપિંગ કરી લીધી છે અને સોડા પીવા ઉભા રહ્યા છીએ. સોડા બડા પી પછી જાઉં નાસ્તો કરવા. આજે સોડા પીવા લાય તો ચકાભાઈ ભેળવાળા ગયા. ચકાભાઈ ભેળવાળા શું શું મળતું હશે? બધી જ વસ્તુ, પિઝાથી લઈને બધી વસ્તુ. પિઝા હા બધું ને. તારે મારે તો બાસ્કેટ નોર્મલ ખાવું, મારે કઈ ખાવાનું મન નથી. પાણી પીવું. આદિ તારું ખાવાનું છે? જય મામી આપણે. હે આદિ તારું ખાવું છે? હે તારું ખાવું છે? કઈ નહીં ખાવું. કેમ તમારે સકાભાઈ ભેળ કેમ છે? ટેસ્ટ તો કરું પછી ખબર પડે ને. તો ટેસ્ટ કરતો. કેવી છે? આ ભેળ જ છે. તો ત્યાં ચકાભાઈ ભેળવાળા એમની આમ લોકો આવ્યા છે નાસ્તો કરવા અને કાંઈ નહીં બસ ભેળ મંગાવી છે અને મારી બોમ્બે સેવ પૂરી તૈયાર થાય છે અને મિત્તલનું બાસ્કેટ ચાટ તૈયાર થાય છે. તો કાંઈ નહીં બસ નાસ્તો કરી સીધા ઘરે હવે. ઓકે જવાનું છે. કેટલા? 8:30. હું હવે પતી ગયું તમારું? પતી ગયો. 9 વગાડ્યા. કેટલા વાગ્યાને આવ્યા હતા? જવું ઘરે જ જવું છે. શું કામ? કેટલા વાગ્યાને કંઈ નહીં, અમે 7 વાગે તો અહીંયા પહોંચ્યા નહીં. 2 કલાક તો થાય ને બધી વસ્તુ લેવી. તેજ મોડું કર્યું છે ને, અમે મોડું નથી કર્યું. સાચી વાત છે. પણ એ તમારે તડકો ન ખાવો પડ્યો ને અત્યારે રાતના? તો નકર હવે તડકા આવવાનું જ નતું કા. હવે પહેલા જ નક્કી કર્યું હતું હવે નિરાતે જ આવવું હતું. કાંઈ નહીં બસ અત્યારે બધી વસ્તુ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ઘર જઈએ છીએ. લાઈને અંદરથી પાટલી લાઈને હવે. મોનિકા અમે અમરેલી ગયા ને ખબર તો અમે પિઝા અને બર્ગર ને ખાધું તું ઘરે એકલી હતી તો શું કરે? હે તે ઘરે શું કરે? અમે કાંઈ નહીં, અમે ઘરે મસ્ત બનાવ્યો હતું એને જમ્યા. તો તને એમ ન તને પિઝા બર્ગર નથી ખાવા? નહીં હું ત્યાં ખાતી જ હોઉં વડોદરા. અત્યારે 10 વાગી ગયા છે, બધા બેઠા છે. આગળની વ્લોગિંગ આ કરશે. હાલે તો અત્યારે 10 વાગી ગયા છે અને અમે બધા ભેગા થઈને બેઠા છીએ અને દોસ્તો રોહિતનો અને આદિભાઈ નાસ્તો કરે છે. તો અમે બધા આરામથી બેઠા હતા, નેલ પેન્ટ ને એવું કરતા હતા. સબસ્ક્રાઇબર ને તમારા ફેમિલી ને જેવું હતું ફેમિલી નો આ પિસ્તા ખાવતું નહીં ફેમિલી. મેં મોનિકા બેન બે શબ્દ કઈ તમારા ફેમિલી કે જેવું છે સબસ્ક્રાઇબ કરજો જલ્દી એટલે મારા ભાઈ પૈસા વાળો થવા મળે. તો થઈ ગયું છે પણ તમારો વ્લોગ તો તમે કેવા લાગે? બહુ મસ્ત છે. આમ વચમાં તો અમારા પેલા નવો વ્લોગ ચાલુ કર્યા હતા આ બધા ગાંગા હતા. હું એટલે વ્લોગ નથી તો એક બી વ્લોગ નહોતો પણ વ્લોગ કેમ નથી આવ્યો? આ હું મિક્સમાં રાખ્યું છે. મિક્સમાં છે. તમને બે શબ્દ કઈ? કાંઈ નહીં, હું થાકી ગયા હતી બસ ચા પાણી પીને બેસી છે. ચા પાણીમાં અમારા સબસ્ક્રાઈબરનું બીજું કંઈ કરે? બીજું તો મને નહીં કહે. કંઈક યુનિક વસ્તુ તમારા વડોદરાની. આજે હા હો આજે હું મળતા મળતા બસી ગઈ છું. મારો ટાયર ફાટી ગયો. કેમ મળતા મળતા હું છું? ટાયર બસ તો ફાટી ગયો. Yes, એ ઊભી થઈ ગઈ હતી. ના હાથી ને આખા બસ વાળા ઊભા થઈ ગયા બધા એમ બસ આખી આમ આમ થવા લાગી ગઈ. પછી કાંઈ નહીં ધીમે ધીમે કરીને ધંધુકાના બસ સ્ટેન્ડે પહોંચાડ્યા. પછી અમે ત્યાંથી બીજી બસમાં બેસી ગયા. તો બસ લાઈક શેર તો સબસ્ક્રાઇબ. ભૂખ લાગી છે, ભૂખે મરી ગઈ હું. 3:30 ની જાગી હતી તો કેટલા વાગે ઘરે પૂગી? 2 વાગે. 12 કલાક એને સ્ટ્રગલ કર્યું દેવાળિયા પૂગવા. એટલે યાર તમે મહેનત તો બહુ જો સ્ટ્રગલ કરી જીજુ
એનો જમવા ટાઈમ હું મિસ કરે જ નથી, હું નહીં કરતી. ગાઈઝ અત્યારે વાગ્યા છે 12 અને બધા બેઠા છીએ અહીંયા ચા પાણી પીવી છીએ. જમી કરીને બેઠા છીએ હવે બધા ચા પાણી પી લઈ. મને કહે તે દેહની ચા પીધી નહોતી ને હમણાંથી. 2 વાર તો પીધી. દેહની થી કે ઘરની નહોતી પીધી અહીંયા હા તે તું સિટીમાં હે સિટીમાં સા પીવા જાતી હતી, આ ઘરે પીવા સા. હા તે સિટીની સા અને દેહની સા અલગ હોય. પણ ત્યાં તું હોટલમાં પીને આ ઘરે બનાવી ને. તારે હું તમારી હોટલમાં ઈ બાજુ તો સા મારી કેવી હતી? નથી જ. લાવો આવી ન હોય દેશી દૂધની. આ ભેંસની દૂધ છે. અહીંયા ગામડામાં તમે દૂધ પીતા હોય ભેંસનું ઘેટા દો રમત જો એને આ દાદા ચપ્પલ જોડાવ્યા છે. કેવા ચપ્પલ દાદા ચપ્પલ. દાદા ચપ્પલ એને પગ મારી ગયા ચપ્પલ જ દેખાજો. જો તમને અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક કરો,